મારા ખેતરમાં જેટલું પણ અનાજ પાકશે એમાંથી થોડું અનાજ તમને આ શમશાન ના તમારા ઘરે પહોંચાડી દઈશ. દલપતભાઈ રડશો નહીં. હવે રડવાના દી ગયા. અરે ભાઈ, આ શું કરો છો તમે? તમે ખરેખર ભગવાનના માણસ છો. ખરા ટાણે મારી આઈક્યુ ખોલી નાખી. મારા હૈયા પર જામેલી ધૂળ ખંખેરી નાખી. નરસિંહભાઈ, હું તમને ક્યારેય નહીં ભૂલું. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. નરસિંહભાઈ, તમારી વાત માને તમે કરેલી પ્રાર્થનામાં ગજબની શક્તિ છે. અરે ખરેખર પેલા ભાઈનું મન બદલાઈ ગયું. સાચી દાનત અને સાચા મનથી જ્યારે આપણે કોઈના માટે પ્રાર્થના કરીએ ને, તો ભગવાન એ પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તમે તમારો ભાવ સુધારી દીધો ભાઈ. આજ પછી અમને અનાજ માંગવાની ક્યારેય જરૂર નહીં પડે. આવો ભાઈ, અંદર આવો. હે પ્રભુ, મારા કે મારા પરિવારથી કોઈનું મન દુઃખ થયું હોય ને તો અમને માફ કરજો. નરસિંહભાઈ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં તમે શું કરો છો? હું મારું કર્મ કરું છું અને હરિ ઉપર શ્રદ્ધા રાખું છું. ગમે તેટલા કડવા વેણ સાંભળવા પડે તો પણ આપણે મન ખાટું ન કરવું. દુઃખી હોઈએ તો પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ન ગુમાવવી. મન મૂંઝાતું હોય તો હરિ સામે ખાલી કરી નાખવું અને એમને જ પ્રાર્થના કરવી, એ કોઈ માર્ગ દેખાડે. પણ આપણાથી કોઈ બીજાનું મન દુભાય એવું વર્તન ક્યારેય ન કરવું. જીવન જીવતા જીવતા અપમાન તો થશે, તકલીફો તો આવશે, પણ એનો અર્થ એ નથી કે આપણે કડવા થઈ જઈએ. મનમાંથી રોષ, ક્રોધ, અકળામણને કાઢી નાખશું ત્યારે જ તો એમાં શ્રદ્ધાને સ્થાન આપી શકીશું. હરિ ઉપર શ્રદ્ધા હશે ને તો ગમે તેવા બગડેલા કામ પણ થઈ જશે. હરિ બધી જ ગોઠવણ કરી આપે છે. હરિ કરે તે ખરું. એક જ શબ્દ જીવન જીવવા માટે પૂરતો છે. મન ખાટું થાય ત્યારે હરિ નામનું રટણ કરી લેવું. ધીરે ધીરે મનનો બધો જ આક્રોશ શમી જશે. માણસ માણસાઈને જીવંત રાખવા માટે જન્મ્યો છે, નહીં કે બીજા માણસનો શત્રુ બનવા માટે. રાધે કૃષ્ણ.
દાદા 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 શું થાય છે તમને દાદા? જમલા જોઈશે, હું પાણી લાવ ને. દાદા દાદા લાવો. દાદા 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 ઉઠો દાદા. દાદા મેં દાદાના મરવાની વાત કરી હતી, પણ હવે હું જ કહું છું કે દાદા મરવાનો જોઈએ. હે ભગવાન, હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, દાદાને કાંઈ ન થવું જોઈએ, નહીં તો મારા મનમાં વસવસો રહી જશે કે મેં એમને જીવતે જીવ માર્યા હતા. દીકરા નરસિંહ, ઉઠો દાદા. દીકરા નરસિંહ, મને જીવવું છે. તમને કાંઈ નહીં થાય દાદા. પાણી પીશો? દીકરી, ઓલા નાનકાને મારા ખોળામાં મૂક. અલે એમ શું મને જોયા કરે છે? તારા નાનકાને એના દાદા સાથે નહીં મળાવશે? લાવ. લાગે છે દાદાને નાના બાળકની ખૂબ લાગણી છે, હે ને? તને ખબર છે દીકરા, તારી માં બહુ જબરી છે. આખા વગડામાં મારી સાથે ભાજ્યા કરતી હતી. દાદા, હું બાજતી હતી કે તમે બાજતા હતા? નહીં નહીં, આ તો તું જ વળી ને. આનું નામ શું રાખ્યું છે? લો, આટલા વખતથી જોડે છો, એટલી બધી વાર એનું નામ લીધું છે અમે, તો પણ ભૂલી ગયા? હવે હું નહીં કહું. ભલે તારે, તું નહીં કહીશ. મને તો એક જ નામ ખબર છે, નરસિંહ. નરસિંહ, ઓ નાનકા નરસિંહ, સાંભળ, તારી માં તને વડે ને, તું આ તારા ધનજી દાદા પાસે આવી જજે, હું એને વળીશ. અને આ તારો બાપો છે ને, એ તને નહીં વળે. એ તો એકદમ ભગવાનનો માણસ છે. જોયો તમે લોકો? નાનકાએ જવાબ આપ્યો, નાનકા નરસિંહે જવાબ આપ્યો. હા, સાંભળું? દાદા, અમે તો ડરી જ ગયા હતા કે અચાનક તમને શું થઈ ગયું. કાંઈ નહીં દીકરા, હવે જે થવાનું હોય તે થાય. મૃત્યુને જ્યારે આવવું હોય ત્યારે આવે, મને કોઈનો ભય નથી. તારી પાસેથી એક વાત શીખ્યો છું નરસિંહ, બધું ઈશ્વર પર છોડી દેવાનું, અને જેટલું જીવન મળ્યું છે એને મોજથી જીવવાનું. પછી એને જ જઈને પૂછવાનું, બોલ જીવન કેવું જીવ્યો? આટલા વર્ષોમાં નથી જીવ્યો એટલું જીવી લેવું છે. નરસિંહ,
તારા ભજનથી મારો મનનો ડર જતો રહ્યો. મનમાં જેટલો ઉચ્ચાટ હતો બધો શમી ગયો. આટલા વર્ષ મેં અકળામણ ને કકડાટમાં કાઢ્યા. ભગવાનની ભક્તિ ક્યારે કરી જ નહીં. પૂજા પાઠ કરતો તે પણ ઉપર છેલ્લું. હંમેશા ભગવાન પાસે ફરિયાદ કરતો જ રહ્યો અને એમાં જે મને મળ્યું એને માણવાનું જ રહી ગયું. તારા શબ્દોમાં ભક્તિ પ્રત્યેનું ખેંચાણ છે. ચિતા સળગી ત્યારે રોવું કકડવું કઈ કામ ના આવે. પછી શું હતું નરસિંહ? જીવતે જીવતા અવગુણોને ઓળખી સળગાવું રે. નરસિંહ, તારા શબ્દોના સુર સીધા હૃદયે ઉતરી ગયા. આ સમજણ મને જુવાનીમાં હોત તો આ ધનજીનું રૂપ કઈ અલગ જ હોત. પણ કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. કેમ નાનકા નરસિંહ? હા, દાદા, આપણે મળ્યા ત્યારથી પહેલી વાર તમને એટલા ખુશ જોઈ રહી છું. અમને બહુ ગમ્યું. હા દાદા, આ બધું તારા નરસિંહનો કમાલ છે. માફ કરજો દાદા, તમને રાત્રે મળદા બાળવાની જગ્યા પર સૂવું પડ્યું. અરે એમાં શું થયું? હું તો અટાણે આજે ન હુઈ જાઉં. મને કોઈનો ભય નથી હરી સિવાય. મારે પણ કંઈ કહેવું છે. હા હા બોલ. આજે પેટ છૂટી વાતો કરી નાખ. મનમાં કોઈ પણ વાત નહીં રાખતી. જમવાની વાતને લઈને મેં તમારા વિશે જે પણ અપશબ્દો કહ્યા અને તમારું જે પણ અપમાન કર્યું એ માટે હું તમારી ક્ષમા માંગુ છું. દીકરી ક્યારે પિતા પાસે ક્ષમા ન માંગે. તેના પિતાને વડવું એક દીકરીનો હક હોય છે અને એક દીકરીની વડ ખાવી એક બાપ માટે સૌભાગ્યની વાત છે. સમજી ગઈ? સપનું હતું, પણ સપનામાં કોણ હતું? માત્ર હાથ દેખાયા, ચહેરો ન જોઈ શક્યો. શું આ સપનાનો કોઈ સંકેત હશે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અરે ડાબી બાજુ. નરસિંહ પકડાઈ ગયો. હવે તારો વારો. રવજી અહીંયા આવ. અરે ના ના, નરસિંહ કાકા મમ્મી ને કાકી રમે છે.
આવો ભાઈ. હા. નરસિંહભાઈ, તમે આ મસાણ જેવા મકાનને ઘર બનાવ્યું. અહીંયા પહેલી વાર ભગવાનની ભક્તિ થઈ છે, એટલે હું ઈચ્છું છું કે આ ભક્તિ ભર્યું વાતાવરણ અહીંયા કાયમ રહે. એટલે હું ઈચ્છું છું કે કાલે જે તમે ભજન ગાયું એ મને લખી દો ને. તમારા ભજનના શબ્દો એ અમારા માટે ભગવાન સમાન હશે. એની અમે રોજ પૂજા કરશું. હા હા, પણ આ કાગળ અને કલમ તમે ક્યાંથી લાવ્યા? મારા ભાઈ પહેરવા હાટુ 2 જોડી કપડાં છે. એમાંથી એક જોડી કપડાં પેટીમાં હતા. એની બેવડમાંથી ઢોકળો નીકળ્યો. એમાંથી કાગળ કલમ લઈ લીધા. દલપતભાઈ, એ દોકડો તમારે સાચવીને રાખવાની જરૂર હતી. તમને ક્યારેક કામ લાગત. આ કામ જ આવ્યો ને ભાઈ. એમાં કાગળ ને કલમ લઈ આવ્યો. એ દોકડો હાસવ્યો જ કહેવાય ને. પણ દલપતભાઈ, હું આના બદલામાં તમને કાંઈ નહીં આપી શકું. તમે જે લખીને આપશો એ જ અમારા માટે જીવનભરની મૂડી હશે. દોકડા તો આજ નહીં ને કાલ ખર્ચાઈ જવાના, પણ તમારા શબ્દો જેટલા ખર્ચા છે એટલા જ સચવા છે. લખી દો. આજે તમારી પાસેથી કંઈક નવું જાણવા મળ્યું. શબ્દો જેટલા ખર્ચાશે એટલા જ સચવાશે. સરસ. રાધે કૃષ્ણ.